હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માહિર વેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું બાજરીના લોટનો નવો નાસ્તો. શિયાળો ચાલે છે તો આ નાસ્તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. તો મેં એમાં 1 વાટકી બાજરીનો લોટ લીધો છે અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. એમાં આપણે ચપટી ભરાય એટલું જીરું, થોડો અજમો, થોડું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને થોડું મોણ એડ કરશું. બધું એડ કરી સરસ મિક્સ કરી લેવાનું છે. અને 1 ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ, એમાં મેં લાલ મરચાં પણ એડ કર્યા છે, એ એડ કરી દેવાની છે અને થોડી ધાણા ભાજી. અને હવે એનો સરસ એવો લોટ બાંધી લેશું. લોટને આપણે જે રોટલા કરતા હોય એ રીતે એકદમ મસળી અને સરસ લોટ બાંધવાનો. આપણે ચણાનો લોટ લીધો છે એટલે થોડો એ લીસો જ થશે, પણ થોડું એને એકદમ મસળીને બાંધવાનું છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટને તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે સરસ આપણે લોટને તૈયાર કરી લઈશું. આ રીતે એકદમ સરસ મસળી અને આવો લોટ તૈયાર કરી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે બટેકા લીધા છે મેં 3, એને મેશ કરી લેવાના છે. હવે બટેકામાં બાફતી વખતે મીઠું નાખ્યું છે એટલે ઉપરના ભાગનું આપણે મીઠું એડ કરશું. એમાં પણ આપણે થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર, થોડી હળદર અને થોડું ધાણા જીરું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે. લીંબુનો રસ પણ તમે યુઝ કરી શકો અને થોડી ધાણા ભાજી અને આદુ મરચું લસણની પેસ્ટ મોટી 2 ચમચી ભરાય એટલી એડ કરી દેવાની છે. અને થોડી ખાંડ પણ બિલકુલ ઓપ્શનલ, પણ આ ખાટો મીઠો મસાલો હશે તો એકદમ સરસ ટેસ્ટ આવશે એટલે ખાંડ પણ એડ કરી દેવાની છે. આમાં તમારે લીલું લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો. મેં પહેલાંના વિડીયોમાં બાજરાના લોટની ટિક્કી બનાવેલી, એ તમે જોયો હોય તો એમાં પણ લસણ ને એવું બધું આપણે યુઝ કર્યું છે. તો આમાં મેં લીલું લસણ નથી એડ કર્યું, પણ આદુ મરચું અને સૂકું લસણ એડ કર્યું છે. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી અને હલાવી અને આપણે મસાલો તૈયાર કરશું. તો આ રીતે સરસ આપણો મસાલો છે એ રેડી થઈ ગયો છે. આમાં કોઈ પણ પ્રકારના આપણે ગરમ મસાલા એડ નથી કરવાના, તો પણ આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે. અને બાજરીના લોટનો યુઝ આજકાલના છોકરાઓ નથી ખાતા અને અત્યારના કોઈ યુઝ પણ નથી કરતા, પણ અત્યારે શિયાળો ચાલે છે તો તમે આ રેસીપી કરશો તો બાળકો અને મોટા બધાને બહુ જ ભાવશે અને બધા બાજરીના લોટના વડા ખાઈ લેશે. હવે આ બાજરીના લોટ જે આપણે બટેકાનો લોટ મસાલો તૈયાર કર્યો છે એને આ રીતે આપણે સ્ક્વેર શેપમાં અથવા રોલ શેપમાં કોઈ પણ તમે આવી રીતેથી એના રોલ વાળી અને બનાવી લેવાના છે. આ રીતે બધા રોલ તૈયાર થઈ જાય એટલે આપણે બાજરીનો લોટ ફરી પાછો એકદમ મસળી લેશું. અને એમાંથી આપણે એક નાનો લુવો લેશું અને આ રીતે આપણે એની નાની એવી પતલી રોટલા જેવી પૂરી વણી લેશું. વણાઈ જાય પછી આપણે જે રોલ બનાવ્યો એને અહીંયા મૂકી દઈશું. પછી એને ફોલ્ડ કરી લેશું. એકદમ સરસ હળવે હળવે આપણે પેક કરતું જશું. ફરી પાછું એનો રોલ કરી લેશું. પછી એને તમે કોઈ પણ શેપ આવી રીતેથી લંબચોરસ આપી શકો છો. ગોળ પણ કરી શકો, લંબચોરસ કરી શકો, ટિક્કી શેપ કરી શકો, તમને જે ગમે તે કરી શકો. તો આ રીતે આપણે બધા શેપ કરી લેશું. આ રીતે આપણે બધા રોલ રેડી થઈ જાય પછી આપણે એને તલમાં બંને બાજુ રગદોળી લેવાના છે અને બધા રોલને આ રીતે આપણે તૈયાર કરી લેશું.
હવે આ રોલને આપણે ગરમ તેલમાં તળી લેવાના છે. સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો આ રીતે આપણે બધા રોલને તળી લઈશું. આ રીતે બંને બાજુ સરસ ગોલ્ડન એવા તળી લેવાના છે. બહારથી એટલા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા રોલ બને છે. તો ચોક્કસથી આ શિયાળામાં તમે બનાવવાની ટ્રાય કરજો. તો આ રીતે આપણે બધા રોલને તળી લેશું. આ રીતે તળાયા પછી તમે એની ક્રિસ્પીનેસ જુઓ, કેટલું એકદમ ક્રિસ્પી છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી થયા છે. તો આ રીતે બધા રોલ તળાય છે એટલે આપણે રેડી કરશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મારા બાજરીના લોટનો નવો નાસ્તો. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચોક્કસથી આ શિયાળામાં આ રેસીપી બનાવવાની ટ્રાય કરજો. થેન્ક યુ. બાય બાય.